પોતાના બાળકને જો નાનપણથી જ ધર્મના સંસ્કારથી જે મા બાપ કેળવે ને, એ છોકરો પોતાના એક નહીં પણ અનેક કુળને તારે. એ માતાની શક્તિ છે. ધ્રુવે કંઈ માગ્યું નથી ભગવાન પાસે, બસ કે મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે. બેટા ધ્રુવ, તને તારા પિતાજીના ખોળામાં નહીં, પણ આ તારા પિતાજીની ગાદી છે. તારા પિતાજીના ખોળામાં તો તું બેસીશ જ, પણ એના સિવાય તને આ પૃથ્વીનું રાજ્ય હું તને સમર્પિત કરું છું કે 36,000 વર્ષ સુધી તું આ સંસાર ઉપર રાજ્ય ભોગવીશ. એટલું ધ્રુવને ભગવાને આપી દીધું. અને એટલું નહીં, પણ આ રાજ્ય ભોગવી અને જ્યારે તને આ લોક છોડવાની ઈચ્છા થશે, આ લોક છોડીશ, ત્યારે તારા માટે મેં ધ્રુવ લોકનું નિર્માણ કર્યું છે કે ત્યાં તારો સદાય વાસ હશે. નારદ મુનિ પોતાના ધ્રુવના પિતા ઉત્તાનપાદને સમાચાર આપ્યા કે જય હો ઉત્તાનપાદ, તમારું કુળ ધન્ય છે. તમારો પુત્ર ધ્રુવ છે, એને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જે યોગી છે, અને હજારો વર્ષ સુધી તપ કરો તો પણ કોઈને મળે નહીં એવા પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તમારા દીકરાએ માત્ર આ નાની ઉંમરમાં કરી લીધી. એવી ભક્તિ પ્રબળ કરી કે ભગવાન શ્રી હરિ નારાયણને આવવું પડ્યું. અને આવવું પડ્યું નહીં, 36,000 વર્ષ સુધી આ સંસારનું રાજ્ય ભોગે એવા ભગવાને વરદાન આપ્યું છે. ઉત્તાનપાદને બહુ પસ્તાવો થાય છે કે હા હું કેવો સ્ત્રી ઘેલો થઈ ગયો. ઉત્તમ પણ મારું સંતાન હતું, ધ્રુવ પણ મારું સંતાન, છતાં મેં સ્ત્રી ઘેલો થઈ અને મારા દીકરા માટે મેં આવો દ્રોહ કર્યો. પસ્તાવો થવા લાગ્યો. નારદજી પાસે રડવા લાગે છે કે ખરેખર મારા પુત્રનો મેં દ્રોહ કર્યો છે. ભગવાન નારાયણ પણ મને માફ નહીં કરે. પ્રહલાદજી કે નારદજી કે તમે એ બધી વાતને છોડો અને અત્યારે ધ્રુવ આવી રહ્યો છે, એના સ્વાગતની તૈયારી કરો. ત્યારે ભવ્ય અને દિવ્ય રીતે ધ્રુવજીનું આખું સન્માન કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. અને પોતાના પુત્ર સાથે જે અન્યાય થયો એનો વિરહની વેદના એવી જાગી ઉત્તાનપાદને. અને ભગવાન, મારો છોકરો જો 5-6 વર્ષની નાની ઉંમરમાં જો આવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકતો હોય તો મારું તો હવે જીવન પૂરું થવા આવ્યું છે. મારે પણ પ્રભુ પ્રાપ્તિના રસ્તા ઉપર નીકળવું છે. પોતાના પુત્રનું યથાઉચિત સ્વાગત કરી અને પોતાની રાજગાદી ધ્રુવને સોંપી અને ઉત્તાનપાદ વનમાં ચાલ્યા જાય છે ભગવાનને પ્રાપ્ત કરવા. અને ભગવાનના વચન પ્રમાણે 36,000 વર્ષ સુધી ધ્રુવ ભગવાન જે છે, ભગવાનના ભક્ત ધ્રુવજી એ રાજ્ય જે છે એ કરે છે. એમાં યક્ષો હોય, યક્ષોના હાથે એમના નાના ભાઈ ઉત્તમ મૃત્યુ પામે છે. એટલે યક્ષો સાથે પણ ભયંકર યુદ્ધ જે છે એ ધ્રુવજી કરે છે. પરંતુ બ્રહ્માજીના સમજાવવાથી એ યુદ્ધ બંધ કરી અને યક્ષો સાથે મૈત્રી કરે છે. અને આવી રીતે 36,000 વર્ષ રાજ ભોગવી અને ભગવાન જે ધ્રુવ લોક બનાવ્યું છે, હવે એમને એમ થયું કે હવે હું ભગવાનને મળવા જાઉં એમના લોકમાં. ત્યારે ભગવાનના પાર્ષદો આવે છે. પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવે છે. અને એકમાત્ર સૂરો એવો છે, ભગવાનનો ભક્ત એવો છે કે જે મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વિમાનમાં બેસવા જાય. જેવા વિમાનમાં આમ બેસવા જાય છે ત્યાં જ પોતાનો પગ પાછો આવે છે. પાર્ષદો બધા પૂછે છે, શું થયું ધ્રુવજી, કેમ વિમાનમાં બેસતા નથી? તરત જ પોતાની મા યાદ આવે છે, જગત જનની યાદ આવે છે.
કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા મને ગમે એવું લોક આપે, પણ એ લોક મારા માટે શું કામનો? કે તો એ મારી મા હતી કે જેને એનામાં એ ભક્તિ પ્રબળ હતી કે જેને મને ભગવાનને પ્રાપ્ત કરાવ્યા. મારી મા વગર હું એ વિમાનમાં ના બેસી શકું. ધ્રુવજીની આંખો ભીની થઈ જાય છે, પોતાની માતાને યાદ કરે છે. પાર્ષદો કહે છે કે ભગવાનને ખબર હતી, એટલે ભગવાને પહેલાથી જ આ વ્યવસ્થા કરાવી દીધી છે. સામે દ્રષ્ટિ નાખો, દ્રષ્ટિ નાખી તો એક બીજું વિમાન હતું. એ વિમાનની અંદર જો તમારા માતૃશ્રી પહેલા જઈ રહ્યા છે, પહેલા તમારી માતાનું વિમાન જશે અને પછી તમારું વિમાન જશે. આવી પ્રબળ ભક્તિ, આવી માતૃશક્તિ. અને આજે આ વ્યાસપીઠ ઉપરથી સુશીલાબાને સત 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 નમન કરું કે તમે પણ પ્રભુ ભક્તિના માર્ગ ઉપર ચાલવા વાળો દીકરો આપ્યો છે કે જેને પોતાનું જીવન ધન્ય કરી. એક નહીં, હજારો માતાઓનું કલ્યાણ કર્યું કે આજે હજારો માતાઓ અહીંયા જે બેઠી છે એમનું જીવન સાર્થક કરી નાખ્યું. ધન્ય છે હે જનની, તમને ધન્ય છે કે આવા દીકરાને તમે જન્મ આપ્યો છે. આમ ધ્રુવજી, ધ્રુવલોક, અને આજે પણ તમે જુઓ તો ધ્રુવનો તારો સૌથી ચમકતો દેખાય છે. એ બીજું કોઈ નહીં પણ એ ધ્રુવલોક છે.